ક્યાંથી આવો છો? હું વરજવાણી છું બેન. પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ વાળાનો. હું ગામ વરજવાણી, તાલુકો રાપર, જિલ્લો કચ્છ ભુજ. અમે રજૂઆત કરી એ કને પહેલા અમને કોઈ કાગળિયા મળ્યા નથી. અમે 4 ભાઈ છીએ, મારે 3 એકરની જમીન છે. અમે રજૂઆત કરી, કલેક્ટર કને ગયા તો કલેક્ટર કે લખી દઈ આવો. લખી દો, કોઈ આપતા નથી. કંપની વાળા કને જઈએ એટલે કે કલેક્ટર કને જાઓ, કલેક્ટર કને જઈએ તો કે ધારાસભ્ય કને જાઓ, ધારાસભ્ય કને જઈએ તો ફોન શું અમારે સ્વિચ ઓફ કરી નાખે. અમને કહે કે તમે જાઓ, હું આવું છું કલેક્ટર કને. અમે જેવા જઈએ હું ફોન કરીએ એટલે ફોન એનો સ્વિચ ઓફ આવે, ફોન ઉપાડે નહીં. અત્યારે ઇન્દ્રસિંહ જાડેજા અત્યારે રાપર તાલુકાની અંદર ધારાસભ્ય છે, એ પણ ફોન ન ઉપાડે. પછી અમે શું આતંકવાદી છીએ? ખેડૂત નથી. એવી રીતના અમને ઢોર માર મારે, ઉપાડી જાય, ગાડીમાં નાખે. આવો ક્યાં સુધી હત્યા? આ અમારે ખેડૂતોની માંગ છે, બાકી કોઈ નહીં. જેટલું આપણે કમાણી કરતા હશે ખેડૂત, એ તો ક્યાંક આમાંથી જતું રહેતું હશે. બિયારણ લેવા જવા, ખાતર લેવા જવું, વીજળીનું બિલ ભરવાનું, અને ઉપરથી આવી જે પ્રાઇવેટ કંપનીઓ થાંભલા નાખીને જતી રહે. હવે બેન, હું મારા ખેતરની જ વાત કરું તો મારા ખેતરની અંદર મતલબ કે ટ્રેક્ટર આપણે આવે છે, એમાં 6 ટેલો મારે ખાતર નાખેલો પડ્યો હોય. હવે ખાતર મારે ફરવા જાવ છો તો મને ખેતરની અંદર નથી ફરવા દેતો. શું કરું બોલો? આ અમારી પરિસ્થિતિ અત્યારે આવી છે. બીજું પ્રશ્ન મારો એ છે કે અમારું જે માર્ગ છે, એ માર્ગની અંદર અમારું કંઈક સાધન ઊભું હોય તો ડાયરેક્ટ ઉપાડીને ફગાવી દેવાનું. આવી રીતનો અત્યાચાર અમારા ઉપર કરવામાં આવે છે. એમાં બાલાસર કઠવી સાહેબ અત્યારે આવ્યા છે, બહુ ત્રાસ અત્યારે આપી રહ્યા છે અમને. જેમ બને એમાં મને ધોકાવારી કરે. કોઈ અમારો ભાઈ જાય ખેતરની અંદર તો ડાયરેક્ટ પૂછ્યા કરે તારું ખેતર છે? તો મારો ભાઈ બોલે કે હા મારું ખેતર છે. તો એને ધોકાણવા, ડાયરેક્ટ ગાડીમાં બેસાડવો, થાણામાં લઈ જાઓ. આવી રીતના અમારી પરિસ્થિતિ છે અત્યારે. પછી અમને કોઈ જંત્રી ભાવ કોઈ આપતા નથી. અમારી માંગ છે એ અમને દેતા નથી. અમને કોઈ લખિત આજ સુધી કોઈ અમને મળ્યું નથી કે અમારું લખિત છે, હાલો તમને વળતર મળશે, કે આ કોઈ કાગળિયો નહીં અમારી કને. આવી રીતના અમને ડાયરેક્ટ આવીને થાંભલો ખોડવા મળી ગયા છે. શું વાવ્યું છે અત્યારે? એ અત્યારે પડ્યું છે ખેતર. ઉનાળુમાં કઈ વાવ્યું હતું? નહીં, ઉનાળુમાં મારે પાણી નથી. પાણી અમારે શિયાળે આવે તો શિયાળુ પાકમાં મારે જીરું થાય, રાયડો થાય અથવા ઘઉં થાય. પણ એનું અત્યારે કોઈ મતલબ કઈ અમારી જમીન ખેડી નથી શકતા અમે. એટલે સિંચાઈનું પાણી જ મળતું નથી? નહીં, સિંચાઈનું પાણી નહીં મળતું અમને. તો તમે રજૂઆત કરી છે કે સરકાર એમાંય કઈ નથી કહેતી? એની અંદર ખૂબ અમે રજૂઆત કરી, પાણીની અમે રજૂઆત કરી 2-3 વખત. અમે રાપર તાલુકાની અંદર કે અમારે વરજવાણીની અંદર પાણી અમે કાચી કેનાલ લઈ આવી છે. વર્ષોથી અમારે આટલો ખર્ચ થાય, ઓછો અમને 10 થી 15 લાખનો ખર્ચો થાય.